લાડુડી ક્યાંથી આવી? હું રાખતો હોય ઘણું, પીઝા રાખું, પછી ચીઝ સેન્ડવિચ, વેજીટેબલ. તો હું કહું છું તો મને થોડું મુક્ત આવે. 6 તારીખ હતી એટલે સાચી કઈ છે ને એ નહીં ખબર. મૂક્યું નહીં એક, મેં એક જ મૂક્યું, બીજા કોઈ નથી મૂક્યું તમારું. સવારના 7:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને જો સવારનો આ બાજુ પરોઠા અને ચા નાસ્તો વાસ્તો થઈ ગયો છે. અને ગુડ મોર્નિંગ. એને જો આજે મારે કેવું ન પડ્યું, વહેલા ઉઠી ગયા, કારણ કે અત્યારે હગાઈમાં જવાનું હોય તો હવે ત્યાં જઈને કદાચ નાસ્તો કરવાનો છે. એટલે પોતે ડાયરેક્ટ અત્યારે મારું ખાલી કરી નાખે ચા, અને મારે જો કે નાસ્તો થઈ ગયો એટલે હમણાં ખાલી ટિફિન કરીને પોતે હમણાં જો તૈયાર થઈને ભાગશે ડાયરેક્ટ હગાઈમાં. તો ભાઈ હું તૈયાર થઈ જાઉં અને ભાગું ડાયરેક્ટ ઓફિસે. ચાલો, રાતના 9 વાગી ગયા છે ને. આ બાજુ ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે હજી આવ્યો અને હું તો ભૂલાઈ ગયો. હા, ઓફિસેથી હજી ઘરે આવ્યો અને આ બાજુ જો અત્યારે પૂરી બનાવે છે, પૂરી. અને અહીંયા જો લાડુડી હવે ક્યાંથી આવી? લાડુડી ક્યાંથી આવી? હા, મંદિરે જઈ આવ્યા. પૂરી શ્રીખંડ ને બટેકાનું શાક કરવાનું નહીં, કરી લીધું હે બપોરે, આપણે ખાઈ જ લીધું હે. બપોરે શ્રીખંડ ને પૂરી ને ખાધું હોય છે. શું તૈયાર ઉપર ગયા હતા? હા, એને હા, પોતે ત્યાં શ્રીખંડ ખાઈને મને ફોટો મોકલે શ્રીખંડનો. મેં કીધું રાખજે, કે હું કાંઈ નથી રાખું, કે તું રાખસ. હું રાખતો હોય ઘણું, પીઝા રાખું, પછી ચીઝ સેન્ડવિચ, વેજીટેબલ સેન્ડવિચ, પછી હજી હું આલુ પૂરી, એ બધી વસ્તુ રાખું. એકાઈ કાંઈ ખાય નહીં તો શું કરવાનું હોય મારે? ન ખાય તો પરાણે પછી ક્યાં થોડું હું તો રાખતો હોય. મારા હાટું પોતે રાખે નહીં. હે હા, તો મારા હાટું જ રાખું. તો હું કહું છું ક્યાં રાય. હવે આ બટેકાનું શાક કર્યું છે અને આવું પૂરી ને એવું હે ભાઈ. તો ભાઈ ખાઈ લઈ. અને હા, કેક લઈ આવું. કા ખોટા ખર્ચા ક્યાં થયા? એમ નહીં, આજ જ છે કે બીજી તારીખ હજી કઈ હતી પપ્પા? હા, તો મૂક્યું તો નથી તમે કોઈ? તમે બાકી હજી કઈ તારીખ છે? બીજી 14/6 ને હજી બીજી કઈ છે? હજી એક હતી 14/6. હા, બસ 2 બર્થડે ની છે. એમાં હું 12/5 આટલા વર્ષ યાદ હતી. હમણાં જન્મ તારીખનો દાખલો કંઈક મળ્યો કે કંઈક બીજે કંઈક હતું ને આધાર કાર્ડમાં, એમાં કંઈક 14/6 તારીખ હતી. એટલે સાચી કઈ છે ને એ નહીં ખબર. અત્યારે લગી 12/5 જ ઉજવતા, તો 12/5 જ રાખવાની. અને પોતે એને કોઈ સ્ટેટસ બેટસ કાંઈ નથી મૂક્યું. મને સવારના પોરમાં કંઈ મૂકી દે, મેં એકલા જ મૂક્યું. કાંઈ આમાં વિશ કરે માણા. ગળે આમ હાથ રાખો માં ગળું મળી જાય આ બાજુ. હા, લાઈફ પાર્ટનર. આમ તો બીજું બધું તો આવડે છે. હા, આવ્યા જો. એનો આમ શું કે બર્થડે હે તો મૂક્યું નહીં એક, મેં એક જ મૂક્યું, બીજા કોઈ નથી મૂક્યું તમારું. તમારામાં ભલે નું આવે પણ મેં મૂક્યું એમ. એ 2 માંથી એક એનું બે કાંઈ નથી મૂક્યું મેં. એક હું 14/6 ઉજવું. હું હા, પણ એ દર વખતે હવે ન જોવાનું. હવે દર વખતે કરતા એ જ તારીખે હોય. હા, તો હવે ચાલો ભાઈ, અત્યારે આવડું ખાઈ લી શાક ને શ્રીખંડ. હવે બપોરે આવડી ખાઈ લીધું એટલે એ તો કઈ ખાહે નહીં. હું હજી બપોર રોંઢે વાંચી આવીને 5-6 વાગે ઓલું જાણ્યું મારો જન્મ કે દિવસે. બોલ હવે તમારે 50 વર્ષે જાણીને શું કરવું? અને ફેરફાર ભાઈ હવે ફેરફાર ન કરે. 12/5 એટલે 12/5 જ હોય. એ તારીખે હોય ભાઈ. હા, એને એમ પછી મારા દાદાને એમ. મારા દાદાને આધાર કાર્ડમાં 1 તારીખે, અને પછી ઉભા રે વારા ફરતી વારા આવું. મારા દાદાને 1 છે અને કંઈક બાકી હજી હમણાં. હા, 1/5 હમણાં ગયો બર્થડે. કા દાદાને આધાર કાર્ડમાં 1 છે. અને મારા મમ્મીને એમ. એને ખરેખર 13/10 ઉજવી. તમારે કઈ તારીખે? બીજે 13/10 છે પણ સાલ નથી ખબર. વાહ, એમાં હું આ પેલા બધું ઓલું કઈ કઢાવવામાં એમાં હતું ત્યારે પછી અત્યારે બધે ચોખ્ખું રાખે, બધી ચાલતું રહે. પેલા બધે અલગ અલગ, આધાર કાર્ડમાં અલગ હોય, ચૂંટણી કાર્ડમાં અલગ હોય, જન્મ તારીખના દાખલામાં અલગ હોય. સાચી કઈ ને કઈ ખબર જ નહીં. હા, બોલો. હું પેલાનો ગઈડામ ને એટલું કામ હતું
એટલે બધું હે ને તો? બધું યાદ ન રાખતા કાંઈ. હા અને અત્યારે તું તમારે- યાદ ન રાખતા એટલે તારીખ ને એવું કાંઈ લખતા નહીં. લખતા નહીં ખાલી પેલા ઈ જ એવું ભણેલા નહોતા ને એટલે ખબર ન પડતી કાંઈ. હા અને હવે અત્યારે અમે બધા અમે અત્યારે ભણેલા એવું માં નથી શેરીમાં અત્યારે તમને- બધે છે ને ગમે ત્યાં જાવ ને જન્મ તારીખનું બધું ઓનલાઈન નાખવાનું હોય અને ઓનલાઈન નાખે ને એટલે ગમે ત્યાં હોય ને આઈડી ને કંઈક બનાવ્યું ને ડાયરેક્ટ હે ને મહિના દી અગાઉ આવી જાય કે ભાઈ મહિના દી પછી આનો બર્થડે આવે પેલા નહોતું એવું. આપણે ઈ જ કહું અત્યારે બધું આવી ગયું ને એટલે ખબર હોય એમ હવે અત્યારે પેલા ગુંદાવાડીનું એડ્રેસ લઈને ગુંદાવાડીનું નાખી દે આમાં પપ્પાનો બર્થડે શું ગુંદાવાડી શું ગુંદાવાડીનું ગુંદાવાડી મેં દિલે તા પપ્પા આવ્યો એનું આપા તો એમાં શું એનું નાખવાનું હોય એ કે જગ્યા ઉપરથી તારીખ નો ખબર પડે એટલે જગ્યા ઉપર નહીં ગુંદાવાડી મેં ફાઇલ હોય પેલા કેટલા વર્ષ તે કે પહેલા ફાઇલ કે બધે કે ઓનલાઈન બધા એનો મૂકેલી હોય હા તો ત્યાં જવું પડે ખોલવા એ તો કહું છું. તો ભાઈ આનો બર્થડે કેદી 6/9 હમણાં આવશે કા ના 9/6 નહીં મહિના દીની વાર નથી એનો બર્થડે આવશે હમણાં એટલે હરખા હે બેનપણીઓ ભેગી જાહે કા પીઝા ને બધું ખાવા તો ભાઈ ચાલ તારે તું તો શીખણ નહીં ખા ને અત્યારે તો હવે કા બપોરે દાબી લીધો એકલી દાબી ગઈ છે હરખી રીતનો તો ભાઈ કોઈ હાલતા નથી જાતું ક્યાં ગયા હાલતા ભાઈબંધ નું હોય તો ના કાંઈ થોડીક પડે એ ખવડાવતા હોય તો ત્રણ પછી દિવસ આવીને એમ કે ભાઈ બેન દે કે મારા ઉપર આવે કઈ ખબર નથી પછી તો કોકવાર નક્કી ન હોય ભાઈબંધ ઓલા એવું કઈ કઈ નથી એને કાંઈ નથી માંગ્યા એમાં ભાઈબંધનો બર્થડે હતો ને તો ગયા તા જમવા એટલે નક્કી નહોતું કઈ રીતે અમારી ઉપર કે એની રીતે ત્યારે એને દીધી થાય કે ભાઈ ભાઈગા કરી નાખશી હજી લગી એનું કાંઈ આવ્યું જ નથી એટલે ભાઈ એને દઈ દીધા તો ભાઈ ચાલો અત્યારે તો આવડું આ ખાઈ લે પૂરી અને શ્રીખંડ જા બોલાય જાવ દાદાને ચાલો અત્યારે જો પૂરી હે બટાકાનું શાક હે શ્રીખંડ હે અને અડદના પાપડ અને આવડી જો બપોરે શ્રીખંડ ખાતો આવડું આ બપોરનો અને અત્યારનો આવડું આ પાલ શ્રીખંડ ખાઈ આખો એનો શ્રીખંડ હતો અને હા. મારો બર્થડે છે ને એનો હા તો અત્યારે બર્થડે છે ને એનો ચાખી લે બાકી બપોરનો ખાઈ લીધો ને એટલે આવી ગયો હાલ્યો એ તો બપોરે જ ત્યાં રસ ને એવું ખાઈ આવ્યા છે હગાઈમાં ગયા હતા કા શું ખાધું તો આ ખાય કે ન ખાય નો જ ખવાય ને તો ભાઈ ચાલો હવે જમી લઈ રાતના 10:30 વાગી ગયા છે અને જો જમીન નવરા થઈ ગયા આ બે મા દીકરીને વાસણ ટકવાનું બાકી છે એને હે ને આમ ફોન હાથમાં આવી જાય ને એટલે બોલતા આવડી ગયું હોય ઓમ બીજું ભલે ન આવડે બોલી ગયા એટલે ભાઈ જોવું હોય જોઈ રાખે તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો